કોઈ પણ વિમાન ઉડાન ભરે એ પહેલાં એનું એકદમ ઝીણવટપૂર્વક પ્રી ફ્લાઇટ ચેકઅપ થાય છે, બરાબર ને? બસ એવું જ કંઈક મોટા ઇલેક્ટ્રિકલ મશીનો સાથે પણ થાય છે. એને કહેવાય છે ટ્રાયલ સ્ટાર્ટ ટેસ્ટ. તો ચાલો આજે આપણે ઊંડાણમાં જઈને સમજીએ કે આ ટેસ્ટ શું છે અને કોઈપણ મશીનની તંદુરસ્તી માટે આટલો બધો જરૂરી કેમ છે. તો વિચારવા જેવો સવાલ છે, ખરું ને? એવો તો કયો એક ટેસ્ટ છે જે નક્કી કરી દે કે લાખો કરોડોનું મશીન હવે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે કે નહીં? આ ચર્ચાના અંત સુધીમાં એનો જવાબ એકદમ સ્પષ્ટ થઈ જશે. તો જુઓ, ટ્રાયલ સ્ટાર્ટ ટેસ્ટ એટલે ખાલી એક બટન દબાવીને મશીન ચાલુ બંધ કરવાની વાત નથી. ના, આ તો એક સંપૂર્ણ મેડિકલ ચેકઅપ જેવું છે, જેમાં ખાતરી કરવામાં આવે છે કે મશીનનું દરેક નાનું મોટું અંગ બરાબર કામ કરી રહ્યું છે અને એ ચલાવવા માટે એકદમ સેફ છે. અને હા, આ બધી વાતો કોઈ મનગઢંત નથી. આખી પ્રક્રિયા સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગની ચોપડીઓમાં વ્યવસ્થિત રીતે લખેલી છે. મતલબ કે આ એકદમ સ્થાપિત અને વર્ષોથી ચકાસાયેલી પદ્ધતિ છે, જેનો આખી ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ થાય છે. સારું, તો આ ટેસ્ટ કેવી રીતે કરવો એના પર જ જઈએ. એ પહેલાં એ સમજવું વધારે જરૂરી છે કે આખરે આ ટેસ્ટ કરવો જ શા માટે? આટલી બધી મહેનત પાછળનો અસલી હેતુ શું છે? ચાલો જાણીએ. જુઓ, આના મુખ્ય 5 લક્ષ્યો છે. પહેલું, શું મશીન સીધી દિશામાં ફરે છે કે ઊંધી? બીજું, શું એ એકદમ સ્મૂધલી કોઈપણ આંચકા વગર ચાલુ થાય છે? ત્રીજું, કોઈ વિચિત્ર અવાજ કે ધ્રુજારી તો નથી ને? અને સૌથી અગત્યનું, ભવિષ્યમાં કામ આવે એવો એનો એક હેલ્થ રિપોર્ટ બનાવો, જેને ટેકનિકલ ભાષામાં આપણે બેઝલાઇન ડેટા કહીએ છીએ. ઓકે, તો શા માટે કરવું કે તો મગજમાં બરાબર બેસી ગયું. હવે વાત કરીએ કેવી રીતેની. ચાલો, આખી પ્રક્રિયાને આપણે એક પછી એક સ્ટેપમાં સમજીએ. કોઈ પણ મોટા કામ પહેલાં તૈયારી સૌથી મહત્વની હોય છે. પહેલાં તો મશીન પરથી બધો લોડ હટાવી દેવાનો. પછી આસપાસના વિસ્તારને સુરક્ષિત કરવો અને બધાને જાણ કરવી. સેફટી ફર્સ્ટ. અને હા, મશીનની લાઇફલાઇન જેવી લ્યુબ્રિકેશન અને કુલિંગ સિસ્ટમ્સ બરાબર ચાલે છે કે નહીં એ પણ ચેક કરી લેવાનું. બધી તૈયારીઓ થઈ ગયા પછી હવે આવે છે અસલી ખેલ. મશીનને પાવર આપો, એને પોતાની પૂરી સ્પીડ પકડવા દો અને 10-15 મિનિટ ચાલવા દો. આ દરમિયાન એકદમ બાજ નજર રાખવાની છે. દરેક નાનામાં નાનો ડેટા નોટ કરવાનો છે, કારણ કે આ આંકડાઓ જ આપણને મશીનની આખી કહાની કહેશે. સારું, મશીન તો ચાલુ થઈ ગયું, પણ હવે આંખો અને કાન ખુલ્લા રાખીને જોવાનું શું છે? કઈ એવી બાબતો છે જે આપણને કહેશે કે બધું બરાબર છે કે પછી ક્યાંક કોઈ ગડબડ છે? ચાલો એ પરિમાણો પર એક નજર કરીએ. સૌથી પહેલા વાત કરીએ વીજળીની. શું ત્રણેય ફેઝમાં કરંટ સરખો વહેંચાયેલો છે? જો ના, તો એ તકલીફનો પહેલો સંકેત છે. વોલ્ટેજ અને ફ્રીક્વન્સીમાં કોઈ ઉતાર-ચઢાવ ન હોવો જોઈએ. બસ આ 2 શબ્દો યાદ રાખી લો: સ્થિર અને સંતુલિત. આ જ એક સ્વસ્થ મશીનની નિશાની છે. હવે વાત કરીએ મશીનના શરીરની, એટલે કે એના મિકેનિકલ પાસાઓની. જો મશીન જરૂર કરતાં વધારે ધ્રુજતું હોય કે એમાંથી કોઈ વિચિત્ર ખટખટ જેવો અવાજ આવતો હોય, તો સમજી લેવાનું કે એ આપણને કંઈ કહેવા માંગે છે. એ જાણે મદદ માટે બૂમ પાડી રહ્યું છે. અને બેરિંગ્સ એકદમ માખણની જેમ સ્મૂધલી ફરવા જોઈએ. અને છેલ્લે આપણે મશીનનો તાવ માપીશું, એટલે કે એનું તાપમાન. જુઓ, મશીન ચાલે એટલે થોડું ગરમ તો થાય, પણ એ તાપમાન ધીમે ધીમે વધવું જોઈએ. જો કોઈ એક ભાગ અચાનક ભઠ્ઠી જેવો ગરમ થઈ જાય તો એ બહુ મોટી વોર્નિંગ સાઇન છે, જેને જરા પણ અવગણી ન શકાય. ચાલો, હવે આપણી પાસે બધા રિપોર્ટ્સ આવી ગયા છે. બધો ડેટા ભેગો થઈ ગયો છે. પણ આ આંકડાઓનો મતલબ શું? હવે સમય છે ડૉક્ટર બનવાનો અને લક્ષણો પરથી બીમારીનું મૂળ કારણ શોધવાનો. આ જુઓ, આ એકદમ સીધું ગણિત છે. અહીં સમસ્યા અને એના સંભવિત કારણને સીધા જોડી દીધા છે. જેમ કે જો મશીન ઊંધું ફરવા લાગે તો મોટાભાગે કારણ ખોટો ફેઝ સિક્વન્સ, એટલે કે વાયરિંગની ગડબડ હોઈ શકે. જો બેરિંગ વધારે ગરમ થાય તો લ્યુબ્રિકેશન તપાસવાની જરૂર છે. આ ટેબલ એક રીતે ટ્રબલ શૂટિંગ માટેનો તૈયાર રોડમેપ જ છે. તો આપણે ટેસ્ટ કર્યો, સમસ્યાઓ શોધી અને કદાચ એને ઠીક પણ કરી દીધી. બધું બરાબર. પણ શું વાત અહીં પૂરી થઈ જાય છે? જરાય નહીં. આ ટેસ્ટનો જે અસલી ખજાનો છે એ તો હવે જ સામે આવશે. આ ટેસ્ટનો મુખ્ય ધ્યેય શું છે ખબર છે? એનો પાસ ફેલ રિપોર્ટ બનાવવાનો નથી, પણ મશીન જ્યારે એકદમ તંદુરસ્ત હોય ત્યારનો એનો એક ફિંગરપ્રિન્ટ કે હેલ્થ રેકોર્ડ બનાવવાનો છે. આનો ફાયદો એ છે કે ભવિષ્યમાં જ્યારે પણ મશીનમાં કોઈ તકલીફ આવે ત્યારે આપણે ખાલી જૂનો રેકોર્ડ કાઢીને સરખામણી કરવાની રહે અને તરત જ ખબર પડી જાય કે ગડબડ ક્યાં છે.
ટૂંકમાં કહીએ તો આ આખી કસરત 3 મુખ્ય પાયા પર ટકેલી છે: સેફટી, પરફોર્મન્સ અને ડેટા. સેફટી, જેથી કોઈ અકસ્માત ન થાય. કામગીરી, જેથી મશીન પોતાની પૂરી ક્ષમતાથી શ્રેષ્ઠ કામ કરે. અને ડેટા, જે ભવિષ્યમાં કોઈપણ સમસ્યાને ઉકેલવા માટે આપણો ગાઈડ બને. આજે આપણે જોયું કે કેવી રીતે એક ટેસ્ટ મશીનની છુપી ભાષાને ઉકેલી શકે છે. આના પરથી એક વિચાર આવે છે. આપણી આસપાસના બીજા કેટલાય મશીનો અને ઉપકરણો હશે જે કદાચ આવા જ અદૃશ્ય સંકેતો સતત મોકલી રહ્યા હોય. સવાલ એ છે કે શું આપણે એ સંકેતોને સાંભળવા અને સમજવા માટે તૈયાર છીએ?